વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હોવા છતાં પણ પારાવાર ગંદકી અને તળાવની દુર્દશાને લઈને પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. સિદ્ધનાથ તળાવમાં હાલ પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે અને તળાવના કિનારે તેમજ પાણીમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય તેજ થઈ ગયો છે, જેનાથી સ્થાનિકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઉભું થયું છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો તળાવની જાળવણી ન થતી હોય તો આ વિકાસ કોના માટે તેવો વેધક સવાલ જનતા કરી રહી છે. વોર્ડ નંબર 13માં આવતા તળાવની હાલત લઈને સ્થાનિકો ચૂંટાયેલી પાક સામે સવાલો ઉઠાવી રહ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટરો વિસ્તારના વિકાસને બદલે માત્ર વાતો કરી રહ્યા છે. જ્યારે જનતા ગંદકી અને દુર્ગંધથી પરેશાન છે, ત્યારે સત્તાધારી પક્ષના ઉમેદવારો અને કાઉન્સિલરો આ સમસ્યાનું નિવારણ ક્યારે લાવશે તે જોવું રહ્યું. સ્થાનિક રહીશોની માંગ છે કે તળાવની સત્વરે સફાઈ કરવામાં આવે અને પાણીનું સ્તર જળવાઈ રહે તેવા નક્કર પગલાં લેવામાં આવે, જેથી સિદ્ધનાથ તળાવ ફરીથી તેની સુંદરતા પ્રાપ્ત કરી શકે અને લોકોને ગંદકીમાંથી મુક્તિ મળી શકે. આમ અંદાજે 6 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરીને આ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, છતાં પણ પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે જાણે રકમનો વેડફાટ થયો હોય.